આઝાદ મેદાનનો આ એરિયા છે. આ એરિયામાં મણિબેન એસ્ટેટની નીચે આ બે દુકાનો છે. જય દલારામ વેફર્સ ને પેલી ખુશ્બુ મસાલા વેફર. છેલ્લા 4 વર્ષથી ગેરકાનૂની રીતે ચાલે છે. આમની પાસે કોઈ પણ નગરપાલિકાનું રજિસ્ટ્રેશન નથી, કોઈ પણ એનઓસી નથી, પોલ્યુશન કંટ્રોલનું કોઈ સર્ટિફિકેટ નથી, તથા આ વેફર તળે છે તેનાથી આ ચીમની જે હોય એ ઉપરની બાજુ હોય, બિલ્ડિંગથી ઉપરની હોય, જેથી ઉપરના રહીશોને પ્રદૂષણ ના ફેલાય. પણ આ ચીમની વગર 4 વર્ષથી આ તળે છે, જેનાથી ઉપરના રહીશોને સતત પોલ્યુટેડ હવા લેવાની થાય છે. જેના અંગે અમે અત્યાર સુધી 30+ કમ્પ્લેન કરી છે, જે કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા સ્વાગત, રાજ્ય સ્વાગતમાં, ઇવન રાજ્ય સ્વાગતમાં 2024માં મુખ્યમંત્રી ઓફિસમાંથી કલેક્ટરને આદેશ હતો કે આ બધી પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરાવવાની, આ ગેરકાનૂની દુકાનો બંધ કરાવવાની. તો પણ આ બધા પૈસા ખાય છે. આ એસકે ગરવાલ જે હતા ભૂતપૂર્વ, જે આપણા ચીફ ઓફિસર, એ પૈસા ખાઈને દરેક જે સ્ટેટ સ્વાગતની હોય કે જિલ્લા સ્વાગતની હોય, દરેક કમ્પ્લેનમાં એટલો જ લેટર આપી દે કે દુકાનો બંધ કરાય છે અને દબાણ દૂર કર્યું છે. ખાલી 1 કલાક પૂરતું, 1 કલાક પછી બધું એવું ને એવું થઈ જાય, પૈસા લઈને બેસી જાય છે. કોઈ કામ કરતા નથી. આ લોકો અંગે અમે વિજિલન્સમાં પણ આપ્યું છે. એક આ ફૂડ સેફ્ટીવાળાએ જે આ લોકોનું ફૂડ સેફ્ટીનું રજિસ્ટ્રેશન હોય, FSSAI વગર આ ધંધો ના થઈ શકે. તો ફૂડ સેફ્ટીનું રજિસ્ટ્રેશન આ લોકોનું નવેમ્બર 24માં કેન્સલ થયું છે અને નવેમ્બર 24માં અમને આદેશ થયેલો કે તમારે ફૂડનો ધંધો તદ્દન રીતે બંધ કરવાનો. તો પણ આ તમે જોઈ શકો છો, ગેરકાનૂની રીતે આજ સુધી આ ક્રિયાઓ ચાલે છે અને બધા જ પૈસા ખાઈને બેઠા છે. કલેક્ટરથી માંડીને ચીફ ઓફિસરથી માંડીને બધા જ. તમે કેટલા સમય પહેલા ફરિયાદ કરી? અમે છેલ્લા 2 થી 3 વર્ષથી અમે આસપાસના રહીશો બધાએ કમ્પ્લેન કરી છે. ઇવન રાષ્ટ્રપતિ ઓફિસમાં કમ્પ્લેન કરી છે, દિલ્હીથી, ત્યાંથી લેટર છે. રાષ્ટ્રપતિ ઓફિસમાંથી લેટર છે આ બધું બંધ કરાવવાનો, પણ તો પણ ચીફ ઓફિસરને રાષ્ટ્રપતિનું પણ સાંભળતા નથી, પૈસા ખાઈને બેસી જાય. મેન વસ્તુ કાઉન્સિલરના હિસાબે દબાઈ દીધું અને આ ભાજપના કાઉન્સિલરની ઓફિસની હોવાથી એમને લીધે બધા કરપ્શન થાય છે. નથી રાષ્ટ્રપતિનું સાંભળતા, નથી મુખ્યમંત્રીનું સાંભળતા. બધા જ ડોક્યુમેન્ટેડ રેકોર્ડ છે. મુખ્યમંત્રી ઓફિસમાંથી જાન્યુઆરી 2024માં લેટર હતો કલેક્ટરને આ બધું બંધ કરાવવાનો. કલેક્ટરે ચીફ ઓફિસરને ફોરવર્ડ કરેલો, ઓફિસરે કોઈ કાર્યવાહી કરેલ નથી અને બધી આરટીઆઈ પણ કરેલ છે. આરટીઆઈ